દિવાળીમાં હું ઘરે આવું એટલે શું ખવડાવશો? તું આવજે ને ખાલી બંને બહાર ખાઈ આવીશું. કેમ કાકી કશું બનાવવાનું નથી? અરે મને કશું બનાવવા જ નથી દેતા. અલા પણ શીરો બનાવે એમાં હિંગ અને અજમો કોણ નાખે? તમને શું ખબર પડે? કોઈ વેરાયટી છે તમારી લાઈફમાં? આ ગઈકાલે મેં તમને એવું કીધું કે તમે રસોડામાં જાઓ અને એમાંથી ગરમ મસાલાનું પેકેટ લેતા આવજો. પણ ક્યાં હતું? મને નતું મળતું. મને હતું જ, તમને નહીં મળે એટલે જ હું પહેલેથી જ લેતી આવેલી. જો છે ને તારે કઈ કામ જ કરવું હોય ને તો મારું પેલું જે કબાટ છે ને ખાનું એ મને સાફ કરી આપજે. 8 વર્ષથી તે મારા કપડાનું કબાટ સાફ નથી કર્યું. શું 8 વર્ષથી? જલાઈ ગઈ તું. શું જલાઈ ગઈ? કઈ રીતે જલાઈ ખબર છે? તું પેલા ન્યૂઝપેપર પાથરે છે કબાટમાં, પછી એના ઉપર કપડા ગોઠવે છે, બરાબર? હા. 2009 ના ન્યૂઝપેપર છે. ચોટીલામાં કોક લૂંટફાટ થઈ હતી એવું લખેલું. સારું, આ વખતે કરી આપીશ બસ. એટલે બધા પોતપોતાના કબાટમાં જોઈ લેજો ન્યૂઝપેપરો બધા ક્યારથી સાફ નથી થયું તે. સારું હવે. જૂનામાં જૂનું શું મળ્યું માળિયામાંથી? મારી ગર્લફ્રેન્ડ નો લવ લેટર મળ્યો. બોલ. સાવ ગપ્પા મારે છે, કોરું પાનું હતું ખાલી. એ તો એ વખતે બોલચાલ બંધ હતી અમારી એટલે. જાવ ને યાર. લાવે પરણેલો તો ખાલી શાકભાજી જ લાવે. એવું હોય તો થઈ જાઓ પાછા જવાન, થઈ જાઓ સિંગલ. જાઓ તમે કોલેજ લાઈફ જીવો, છક્કરીઓ ફેરવો. તારું શું થશે? મારું કશું નહીં. इसमें तेरा घाटा मेरा कुछ नहीं चाहता. તો મેં જો ગુજરાતી ના હોતા તો અઢળક લે આતા. અસરી ના મારો. તારે છોકરીઓની લાઈન પાડી દેત મેં. એમ? હા, પણ પછી પપ્પા એવું કીધું કે હું ખોટું પાણીપુરી લહેરી ચાલુ કરવી એ બરાબર ના લાગે એમ. અચ્છા, એ રીતે લાઈન પાડત મને અત્યારે તમે હસાઈ દીધી. હા તો હસીકાર સોંગ સાંભળ. ડેટ પર લઈ જાવ ને. કોણ મેં? અરે હું લઈ જાઉં એમ. તમને ખરા પરખા થાય છે. લે પૂછ્યું લે ખાલી અમે. આ શું કહેતો તો? તો અત્યારે ગર્લફ્રેન્ડ ને ડેટ પર લઈ જઈએ ને એટલે એટલો બધો ખર્ચો થાય છે કાકા. લોંગ ડ્રાઈવ પર જવાનું, પિક્ચર જોવાનું, મોંઘામાં મોંઘી રેસ્ટોરન્ટમાં ડિનર. આનું કઈક સોલ્યુશન છે? જવાનું એમાં શું? ઉભી રહે ને. જો હા, તું રેસ્ટોરન્ટમાં જાય ને એટલે ગર્લફ્રેન્ડ ને એટલું જ પૂછવાનું, શું ખાઈશ જાડી? થોડી ગાળો ખાવી પડશે પણ પૈસા બચી જશે. પણ આ લગન પૂરતું જ કે એકવાર લગન થાય ને પછી તું એને જાડી કે કશું બી એ ખાવાની એટલે ખાવાની જ. હા, લાઈવ ઉદાહરણ બેઠું છે. પણ એ સાંભળ, હવે તું થોડું વજન ઉતાર હા, ને તો દેશી ઘીના ડબ્બા પર તારા ફોટા છપાશે. પણ તો પછી મને ડેટ પર લઈ જાઓ ને, મસ્ત મોંઘી જગ્યા લઈ જાઓ. ચાલ પેટ્રોલ પંપ જઈએ. એમાં હું આવા કોચરા વેડા કરો છો? એ કોચરો કે મને કોચરો કે તું? તો શું? તું અલગ અલગ જગ્યાએથી શાકભાજી નથી ખરીદતી? એટલે શું ખબર ના પડી? અલગ અલગ જગ્યાથી એટલે એ ખબર નહીં, આ અલગ અલગ જગ્યાએથી શાકભાજી ખરીદે છે. એનું રીઝન છે. હું તમે અલગ અલગ જગ્યાએથી શાકભાજી ખરીદો ને તો ધાણા વધારે મળે. તું જાણ બે, તું આનું શું કરું યાર? કોચરા વેડા જોવા ને તો સૌથી વધારે અનાજ હે ખરેખર. શું? શોપિંગ મોલમાં જાય ને તબ 10,000 ની ખરીદી કરે પણ પેલી 10 રૂપિયા વાળી એક્સ્ટ્રા થેલી લેવી પડે ને તેનો જીવ બળ્યા કરે. બધાનું એવું હોય. ઓકે, જાને જા. સાંભળો ને, હવે ચલો, હવે તમે આવજો. અને આજે તો ફંક્શન છે કોઈ, એટલે જ નહીં આવું. અને તને સાચી વાત કહી દઉં તો એ લોકોએ મને ચોખ્ખી ના પાડી છે કે આજે તો આવશો જ નહીં ફંક્શનમાં. કે કેમ તમને ના પાડી? તો ગયા વખતે મેં ખેલ કરેલો એટલે. શું કરેલું? એટલે બધા ભેગા થયા ને તો આમ જબરજસ્તી મને ગાવા માટે ઉભો કરી દીધો. હવે મારો અવાજ જો મેં ગઈ શકું કોઈ દિવસ? મને કે ના ગાના પડેગા, ગાના ગાઓ. જબરજસ્તી ઉભો કરી દીધો મને. તો મેં હવ જનગણ મને ગઈને બધાને ઉભા કરી દીધા. લે સાંભળો, હા, પેલા રસોડામાં પેલું મેં ખોલ્યો દરવાજો ને પેલા આમાં હું ડબ્બામાં શું મૂકેલું? ગાંઠિયા છે. ક્યારે લાયા તમે? ગઈકાલે રાત્રે. કેમ? ફેંકી દીધા મેં. ઓલા કેમ લા? અરે એમાં ધનેડા પડી ગયા હતા. સેના વળી ધનેડા લી? અરે લિટરલી જીવડા હતા, આખું બ્લેક કલરના ધનેડા હતા. મેં બધું ફેંકી દીધું. ઓલા જીરા વાળા ગાંઠિયા છે લી. હવે શું જીરા વાળા ગાંઠિયા અને ધનેડા લાગે છે એની. કાકા, તારે હું યાર, અરે બધું ચોંટેલું હતું ને. એ જીરું છે લી. કાકા કહે ને તમે એમાં દુખી ઉતા હોય. ફેંકી દીધું એને. બોલ, કેટલી વાર કીધું છે તું આંખના ડોક્ટર પાસે જા યાર. શું હવે? ના તો કે ના, મારી આંખ તો મસ્ત છે. પણ હવે કેવું, આમ મારો સ્વભાવ એવો છે ને, મને નાનપણથી છે ને મદદ કરવાની ટેવ છે. હા, મને ખબર છે. તો પછી વાળી ગઈકાલે તું એક નાના બાળકને વેફર ખાવામાં મદદ કરતી હતી ને, બિચારું ખુશીના મારે એટલું બધું રડ્યું. બસ હવે એ બધું કહેવાની જરૂર છે? બેજા છોન મને. ના હવે ચાલો, હું નીકળું જ છું. હારું ત્યાં ઘેર જા નીકળ. પેલું બોલી જા છેલ્લું વાળું. So, stay tuned with Kishore Kaka only on Radio City 91.1. So, Kaki, you look so beautiful. થેન્ક યુ બોયલું. શું આમ જ કીધું બે? ના, બરાબર બોલ્યો. એકચ્યુઅલી છે ને મેં નવી નક્કોર હમણાં જ મસ્ત સાડી લીધી છે, તો આ મસ્ત મેં પહેરી જો ને, કેવી લાગુ છું? મસ્ત એકદમ જોરદાર. તમે તો કહો હું કેવી લાગુ છું એમ.
હવે છે ને આ એક એવો સવાલ છે ને કે જેમાં સત્ય એ શાંતિની સામે કરેક્ટ. પછી પરણેલી સ્ત્રીઓનું સૌથી મોટું જુઠ્ઠું પણ સ્ટાઇલ જો હે મારે એમને પૂછવું પડે હરામ બરાબર કોઈ દિવસ એક વસ્તુ પૂછીને કરતી હોય. પછી પરણેલા પુરુષનું જુઠ્ઠું કયું? મારે એમાં એને શું પૂછવાનું કે પૂછ્યા વગર ટીવી ની ચેનલ ના ફેરવી શકતો હોય પણ આવી સ્ટાઇલ મારે. બીજી એક સ્ટાઇલ છે આપણે ધારો કે ફોરેનમાં કોઈને ગિફ્ટ આપીએ તો એ શું કે થેન્ક યુ. આપડી ત્યાં શું કે ખબર છે? અરે આની શું જરૂર હતી કરીને લઈ લે આખી ગિફ્ટ. કઈ નહીં મારો બધા સ્ટાઇલ મારો. બુલેટ જીતો સ્ટાઇલ મારો. કોન્ટેસ્ટ રમો રેડિયો સિટી કી બુલેટ ઓનલી ઓન રેડિયો સિટી 91.1. હું તો યાર એક ધબકારો ચૂકી ગયો કે હવે આ વેલેન્ટાઇન માં બોનસ નું ક્યાંથી ચાલુ થયું એમ. પછી કઈ મેં કઈ પૈસા બચાવવા માટે મેં એને ગુલાબનું ફૂલ આપી દીધું. મેં કીધું વેલેન્ટાઇન માં આ જ હોય એમ. તો હું કરવાનું? પણ યાર તમે પણ ખરા છો ને અત્યારે વેલેન્ટાઇન ના દિવસોમાં ગુલાબ અપાય તો હું કરું લીપન પૈસા બચાવવા કર્યું. હવે એમાં એ શું સમજી હશે મને ખબર નથી. અત્યાર સુધી મને બેન 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 કહેતી હતી, આજે સવારથી મને દીદી 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 કરે છે. અલા પણ એટલે ભલે તને બેન કહેતી હતી અત્યારે દીદી દીદી કરે છે ને. હા તો પણ ભલે ને દીદી દીદી એટલે બેન જ થયું ને. જો એક વાત સમજી લો, હું એક સ્ત્રી છું એટલે એનો આ દીદી દીદી નો અર્થ મને બહુ સારી રીતે સમજ પડે છે. લા યાર એટલે છે ને તમે એનું વેતન ચૂકવી દેજો. ચૂકવેલું જ છે. ના વધારે ચૂકવી દેજો. મને વેતન પોસાશે, મને સોતન નહીં પોસાય. લા કઈ સોતન ને બધું સમજ્યા ને તમે? હાલી સમજી ગયો. મૂકી દે હવે ચાલ. એટલે આ તો ખરું થઈ ગયું. એટલે આવા કેવા ફાલતુ બધા જોક પણ આવે જ સારા નહીં. મને પણ એવું જ થાય છે પણ છે ને બંદૂક સરળતાથી મળતી નથી એટલે બસ. તું બહુ બોલીશ નહીં આવે સેજ વેલ્યુ રાખ મારી. પોતું તો હું મારું છું. શું વાત કરો છો? એટલે હું નથી કહેતી એમને પોતું મારવાનું. એમાં છે ને અમારી જે નવી કામવાળી આવી છે ને થોડી કામ બ્યુટીફુલ છે તો એને હેલ્પ કર્યા જ કરે છે દરેક કામમાં. એમાં ને એમાં પેલી બધું કામ એમની પાસે કરાવી લે છે. બોલ પણ મસ્ત છે હા લુચ્ચી. બસ હવે ચાલો ઘરે. હજુ તો આમ મારે પેલી સાડીઓનું સેલ લાગ્યું છે ને ત્યાં થઈને જવાનું છે. બીકોઝ યુ નો 5 રૂપિયામાં સાડી, 10 રૂપિયામાં તો ભરે સાડી મળે છે. બોલ બે સાડીના ભાવ નથી, સાડી ધોવાના ભાવ છે. લોન્ડ્રીની દુકાન છે. હું લી કઈ નહીં નીકળો તમે લોકો અને શાંતિથી જજો. હા અમે આ ફર્સ્ટ ચલાવતા જ નથી. એટલું સ્લો ચલાવે છે ને કે ચાલુ સ્કૂટરમાં મચ્છર કરડી જાય. તે તું જો તો હવે કેવું ફાસ્ટ ચલાવું છું. પેલા મ્યુચ્યુઅલ ફંડ ની એડવર્ટાઇઝમેન્ટ નું એનાઉન્સમેન્ટ થાય એવું. જય શ્રી કૃષ્ણ. પણ કાકી બ્યુટી પાર્લરમાં એકદમ આમ શું કામ? એટલે વેકેશનમાં કશે જવાના છો શું? હું કશે નહીં, ખાલી મારા પિયર જવાની છું અને આ કશે જવાના છે. ક્યાં જવાના છો તમે? એ તો ખાલી 2 દિવસ પાટણ જવાનો છે. તમે પાટણ જવાના છો? વાવ! છેલાજી રે મારે હાટુ પાટણ થી પટોળા મોગલાવજો. એમ એ પટોળા કેટલા મોંઘા હોય ખબર છે? કેટલા? 50,000 થી શરૂ થાય 10 લાખ સુધી મળે છે. કેટલા મોંઘા આવે છે? તારે છેલાજી છોલાઈ જાય ખબર આમાં. પટોળા પીએફ ના હથોડા વાગે. બહુ તમે તો ટેન્શન ના. ચાલ મસ્ત સોંગ વગર ને પહેલું. તમારો અવાજ તો પેલો ફાટેલા બંબુ જેવો છે. યુનિક અવાજ છે. યુનિક. હોશિયારી ઓડકાર ફસાઈ ગયો એવો. એ જે હોય પણ છે ને તમે છે ને આ થોડું પેટ ઉતારો યાર. બહુ વધી ગયું છે. કાપ્યા વગર તડબૂચ ગળી ગયા હોય એવું. એ આ 23મીએ ફેસબુકની ઓફિસમાં તમને બધા જોશે ને સવારે મુંબઈમાં. બાપરે કેવા લાગશો. ઉતારું છું લી આવે. પણ ક્યાં એટલું બધું પેટ છે કાકી? છેલા છે. આ ગઈકાલે અનુભવ થયો. બાઇક લઈને પેટ્રોલ પંપ ગયો. મારું પેટ એટલું બધું બહાર આવી ગયેલું ને ટાંકી પર. તે પેલો એવું બોલો કે કઈ ટાંકીમાં નાખું. અલા પછી મેં આમ અંદર આમ ઊંડો શ્વાસ લીધો. પેટ અંદર ગયું ત્યારે બાઇકની ટાંકીનું ઢાંકણું દેખાયું. હારું આ પેટ કેમનું ઉતરે યાર? હું કહું તમને, તમે છે ને રોજના હવે 3 ઈંડા આપવાનું ચાલુ કરી દો તો 2 મહિનામાં ઉતરી જશે. વે પોલ્ટ્રી ફાર્મ મેં મરગી જવું. મસ્તી કરે. ગુબ્બો માર દઈશ પેટમાં. પેટમાં ના મારતા યાર. સવારે નાન ખટાઈ ખાધી છે, તૂટી જશે. જો ને કેવા જવાબ. 2 દિવસથી કાકી કથામાં જાય છે. તે જાયેલા. અરે આવતા નથી. બાકી એટલું સરસ બોલે છે ને મહારાજ. શું કે મહારાજે એક બહુ સરસ વાત કરી કે આપણા અંદરનો જે અવાજ છે ને હા એ લોકોને સંભળાય તો લોકો તમારી સાથે જોડાય. હું આપણા અંદરનો અવાજ લોકોને સંભળાય ને તો લોકો તમારી સાથે જોડાય. એવું ના હોય. શું ના હોય? આપણા અંદરનો અવાજ લોકોને સંભળાય એટલે હું શું
નસકોરા. બે જાવ ને હવે. એ જ થયું ને, આપણા અંદરનો અવાજ લોકોને સંભળાય એટલે નસકોરા. જો સંભળાય તો લોકો તમારી સાથે જોડાય ના, તમારાથી છૂટા પડી જાય. બે છે ને તમે તમારું લોજિક તમારી પાસે રાખો યાર. પેલા મહારાજનું ને તમે ક્યાં તમારું બધું ગોઠવો છો? એટલે તમે જાઓ કથામાં. મેં તો ઘરે જ અનુભવ કરી લઉં છું આનો, કેમ કે મહારાજની કથા હોય કે પત્નીની વ્યથા હોય એ એક જ જેવી હોય. કશું સમજ ના પડે તો ધ્યાન દઈને હોંભળ્યા કરવાનું બસ. હટ!